એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરો પોતાની માને દર મહિને 500 રૂપિયા મોકલે છે અને ટપાલ લખે છે કે માં હું તને 500 રૂપિયા મોકલું છું. સામે માનો પણ પત્ર આવે છે, લખે છે કે દીકરા તું જે મને 500 મોકલે છે ને એ મારા માટે 5 લાખ જેવા છે અને એનાથી બહુ રાજી છું. સામે માએ ખત લખ્યો એને. હવે દીકરો એક વખત એક મહિને એને એટલા રૂપિયા આપી શકે એમ નહોતો, એની પાસે 150 જ રૂપિયા, પણ માને ટપાલ લખી નાખી, એની પાસે રાખી કે હું આ વખતે પણ તને 500 રૂપિયા મોકલીશ. પણ પૈસા ઓછા કરવું શું? ગામમાં ગયો કામ માટે. હવે કામ કરવા ગયો ત્યાંથી એની સાથે ખોટું થયું. જે એના ખિસ્સામાં પૈસા હતા એ પણ કોઈ ચોરીને લઈ ગયું. હવે કરવું શું? પછી 3 દિવસ પછી એ વ્યક્તિ પાસે એક ટપાલ આવે છે, લખ્યું હોય છે કે દીકરા તે તારી નિયમિતતા આજે પણ નથી ચૂકી, તે આજે પણ મને 500 રૂપિયા મોકલ્યા, જેનાથી હું ખૂબ ખુશ છું અને મારા આશીર્વાદ તને ખૂબ લાગશે. દીકરો મૂંઝવણમાં કે મેં તો પૈસા મોકલ્યા નથી, તો મા પાસેથી પૈસા આવ્યા ક્યાંથી? એટલે 2 દિવસ પછી એ ટપાલની એક અજાણ ટપાલ આવે છે, જેમાં લખ્યું હોય છે કે મારા ભાઈ ચિંતા ન કર, ધંધો તો આજે છે ને કાલે નથી, પૈસા તો આજે છે ને કાલે નથી, પણ આપણી માં એ તો દરરોજ રહેવાની ને, બધું એ ચાલશે પણ એ ભૂખી રહેશે થોડું ચાલશે, આપણે તેને મોકલવાનું જ રહેશે. તારી પાસે નહોતા એટલે મેં એમાં 350 રૂપિયા ઉમેરી અને તમારી જે માતા છે ને મોકલી આપ્યા છે, અને તું ચિંતા ન કરતો અને તું ખૂબ રાજી અને ખુશીથી હવે કામ કરજે. લિખતીન એટલે કે જેને લખેલો પત્ર હતો એ વ્યક્તિ હતો કે તારો ખિસ્સા કાતરું ભાઈ, મતલબ કે જે ખિસ્સો કાપી ગયો હતો ને એને જ એ ટપાલ વાંચીને સાહેબ પોતાની ઈમાનદારી બતાવી અને સામે 350 રૂપિયા નાખી અને એની માને ટપાલ મોકલી. હજી આ દુનિયામાં આવા લોકો છે, એટલે ક્યારે નિરાશ ન થાવ. તમે સારા છો તો તમને એવા જ લોકો મળશે. થેન્ક યુ.